Hello student. Hello student. Good morning to all. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ઓરેકલ માં સિક્વન્સ ભણ્યા હતા. અત્યારે આપણે નવો ટોપિક જોશું આગળ. સિક્વન્સ નું એકવાર રિપીટેશન કરીએ. સિક્વન્સ જ્યારે આપણે નંબર સિક્વન્શિયલી નાખવાના હોય, એન્ટર કરવાના હોય ત્યારે બાય મિસ્ટેક ભૂલ ના થાય ત્યારે આપણે સિક્વન્સ નો યુઝ કરીએ છીએ. 1 by 1, 1 2 3 4 અથવા તો 1 3 5 7 9 એવા નંબર નાખવાના હોય ત્યારે આપણે સિક્વન્સ નો યુઝ કરીએ છીએ. મોસ્ટ પ્રોબેબલી યુનિક અથવા પ્રાઇમરી કી કોલમમાં સિક્વન્સ નો યુઝ થાય. અત્યારે આપણે નવો ટોપિક ભણશું વ્યૂ. હવે વ્યૂ શું છે? વ્યૂ એટલે એક ટેબલ માંથી બીજું ટેબલ બને, વર્ચ્યુઅલ ટેબલ એટલે એવું. એમાંથી એક બીજું ટેબલ બને જેમાંથી એક બેઝ ટેબલ માંથી અમુક ડેટા આપણે જોતા હોય એ સિલેક્ટ કરીને બીજું ટેબલ એક બનાવી શકીએ, એને વ્યૂ કહે. A view is a virtual table that store only definition in the form of SQL statement. View is a virtual table. વ્યૂ નો કન્સેપ્ટ ક્લિયર કરીએ તો વ્યૂ એટલે એક ટેબલ જે હોય એમાંથી અમુક રેકોર્ડ આપણે બીજા ટેબલમાં લાવવા. ફોર એક્ઝામ્પલ કે જેની સેલેરી 10,000 થી વધારે હોય એવા જ રેકોર્ડ મારે જોવા હોય તો એના માટે હું એક વ્યૂ એટલે કે એક બીજું ટેબલ ક્રિએટ કરીશ આ બેઝ ટેબલમાંથી કે જેમાં બધા રેકોર્ડ છે, જેની સેલેરી 3,000 છે, 5,000 છે, 10,000 છે, 12,000 છે, 15,000 છે, 20,000 છે. પણ મારે એવા જ રેકોર્ડ જોઈ છે કે જેની સેલેરી 10,000 થી વધારે. તો હું આ ટેબલમાંથી બીજું એક ટેબલ બનાવીશ જેમાં માત્ર ને માત્ર 10,000 થી વધારે સેલેરી હોય એવા જ રેકોર્ડ આવશે. એટલે વ્યૂ એટલે કે એક ટેબલમાંથી બીજું ટેબલ બનાવવું જેમાં સ્પેસિફિક કન્ડિશન સેટિસ્ફાય થતી હોય એવા જ રેકોર્ડ હોય. વ્યૂ એક બેઝ ટેબલ છે, એમાં ઓલરેડી રેકોર્ડ નાખેલા છે. તમારે એમાંથી 10,000 થી વધારે સેલેરી હોય એવા રેકોર્ડ જોઈ છે. તો એના બેઝ ટેબલમાંથી આપણે બીજું ટેબલ બનાવી શકીએ કે જેમાં માત્ર ને માત્ર જેની સેલેરી 10,000 થી વધારે હોય એવા જ રેકોર્ડ આવે. બેઝ ટેબલમાંથી બનાવવાનું આવે. હવે જ્યારે તમે 10,000 થી વધારે સેલેરી વાળા રેકોર્ડ સ્ટોર કરશો બેઝ ટેબલમાં તો ઓટોમેટિકલી ઇન્સર્ટ થશે વ્યૂ ટેબલ. વ્યૂ ક્રિએટ કરી નાખ્યું હોય તો બરાબર ઓટોમેટિકલી ઇફેક્ટ કરશે. એટલે વ્યૂ કમ્પ્લીટલી જેવું તમારે કન્ડિશન વાળું ટેબલ જોઈ છે એવું ને એવું બનાવી આપશે. બરાબર. Only the definition of view is stored in the Oracle data dictionary. The actual data is not copied anywhere. ખાલી ડેફિનેશન સ્ટોર કરે, એકચ્યુઅલ ડેટા ક્યાં સ્ટોર નહીં કરે એટલે કે સ્ટોરેજ સ્પેસ લેશે નહીં. નેક્સ્ટ પોઈન્ટમાં આપણે લખેલું છે. So creating your views does not take any storage space other than space in the data dictionary. Data dictionary માં ખાલી સ્પેસ લેશે એ પણ ડેફિનેશન માટે, એક સ્ટ્રક્ચર માટે. બાકી સ્ટોરેજ સ્પેસ કઈ લેશે નહીં. વ્યૂ એટલે એક વર્ચ્યુઅલ ટેબલ. વર્ચ્યુઅલ એટલે કે બેઝ ટેબલમાંથી બનાવેલું ટેબલ. સ્પેસિફિક કન્ડિશન વાળું ટેબલ આપણે જોતું હોય તો આપણે એક બેઝ ટેબલમાંથી બીજું ટેબલ બનાવી શકીએ. જેનો રોલ નંબર 10 થી વધારે હોય એવા રેકોર્ડ જોઈ છે, જેના માર્ક 300 થી વધારે હોય ટોટલ માર્ક એવા રેકોર્ડ જોઈ છે. તો આપણે આવું ટેબલ બેઝ ટેબલમાંથી બનાવી શકીએ, જેને વ્યૂ કહેવાય. ફાયદો એ છે કે જ્યારે તમે
બેઝ ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરશો ત્યારે ઓટોમેટિકલી વ્યૂ વાળા ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ થશે. વ્યૂ છે એ ડેટા માટે સ્ટોરેજ રોકશે નહીં. બરાબર, જોઈએ આગળ. When new records are inserted, updated, or deleted in the base table, the changes are automatically reflected in the view. મેં પહેલા જ કીધું એમ કે જો તમે બેઝ ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરો અને કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય તો વ્યૂ વાળા ટેબલમાં ઓટોમેટિકલી રેકોર્ડ આવશે. એના માટે કોઈ રિફ્રેશ કે કોઈ મેથડ કે ક્વેરીનો યુઝ કરવાની જરૂર નથી. Refresh method is not required as view does not have its own table. View ને પોતાનું ટેબલ છે નહીં. એ બેઝ ટેબલમાંથી બનાવેલું એક ટેબલ છે. બરાબર, ફરી વાર કહું છું કે કોઈ કન્ડિશન વાળા રેકોર્ડ જોતા હોય તો એક ટેબલમાંથી આપણે બીજું ટેબલ બનાવી શકીએ. કન્ડિશન સેટિસ્ફાઈ થતી હોય એવા બધા રેકોર્ડ બેઝ ટેબલમાંથી વ્યૂ વાળા ટેબલમાં આવી જશે. જેની સેલરી 10,000 થી વધારે હોય એવું ટેબલ. જ્યારે મારે 10,000 થી વધારે સેલરી વાળા રેકોર્ડ જોવા હોય તો મારે વ્યૂ વાળું ટેબલ જ જોવાનું રહેશે. ઓલા બેઝ ટેબલમાં બધા મિક્સ જે રેકોર્ડ છે એમાંથી ગોતવાના રહેશે નહીં. And the view is created using query, then base table is referenced. જ્યારે વ્યૂ આપણે ક્રિએટ કરી ત્યારે બેઝ ટેબલ એક રેફરન્સ તરીકે યુઝ થશે. And data is fetched from the base table. ડેટા છે એ ફેચ કરી શકશો તમે બેઝ ટેબલ. ડિપેન્ડિંગ અપોન વ્યૂ ડેફિનેશન. વ્યૂ ડેફિનેશન એટલે કન્ડિશન પ્રમાણે તમે જે કાંઈ પણ રેકોર્ડ આપેલા હશે, જે કાંઈ પણ કન્ડિશન આપેલી હશે એ પ્રમાણેના રેકોર્ડ વ્યૂમાંથી બેઝ ટેબલમાંથી વ્યૂમાં ક્રિએટ કરી શકશો. બરાબર, વ્યૂ એટલે બેઝ ટેબલ જેવું ટેબલ જ, પણ એની પાસે પોતાના રેકોર્ડ નહીં હોય. બેઝ ટેબલમાંથી જે કન્ડિશન સેટિસ્ફાઈ થઈને આવ્યા હશે એટલા જ રેકોર્ડ માત્ર ને માત્ર હશે. બરાબર, હવે ટાઈપ્સ ઓફ વ્યૂ જોઈએ આપણે. ટાઈપ્સ ઓફ વ્યૂ બે પ્રકારના છે, રીડ ઓનલી વ્યૂ અને અપડેટેબલ. બરાબર, રીડ ઓનલી વ્યૂ અને અપડેટેબલ. રીડ ઓનલી વ્યૂ એટલે કે જે વ્યૂ નો ઉપયોગ માત્ર આપણે રીડ કરવા માટે કરીએ એને રીડ ઓનલી વ્યૂ કહેવાય. બીજું અપડેટેબલ વ્યૂ, જે ટેબલની અંદરથી રેકોર્ડ જે વ્યૂમાં આપણે ટેબલ વ્યૂની અંદર આપણે ઇન્સર્ટ કરીએ, અપડેટ કરીએ કે ડિલીટ કરીએ તો એને અપડેટેબલ વ્યૂ કહેવાય. બે પ્રકારના વ્યૂ હોય, રીડ ઓનલી વ્યૂ અને અપડેટેબલ વ્યૂ. બરાબર, હવે રીડ ઓનલી વ્યૂ એટલે શું થાય કે તમે બેઝ ટેબલમાંથી એક ટેબલ બનાવેલું હોય. બરાબર, બેઝ ટેબલમાંથી એક ટેબલ બનાવેલું હોય ત્યારે એ વ્યૂ વાળું ટેબલ માત્ર તમે રીડ કરવા માટે યુઝ કરો તો એને રીડ ઓનલી વ્યૂ કહેવાય. વ્યૂ ક્રિએટ કરતી વખતે તમારે માત્ર રીડ વિથ રીડ ઓનલી એવું લખવાનું. એ ટેબલ એ વ્યૂ ની અંદર તમે માત્ર રેકોર્ડ રીડ કરી શકો, પછી ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી શકો નહીં. જો અહીંયા સિન્ટેક્સમાં આપણે લખેલું છે, જો વિથ રીડ ઓનલી લખીએ આપણે તો માત્ર ને માત્ર તમે રીડ કરવા માટે ઉપયોગ કરી શકો. બરાબર, હવે આપણે રીડ ઓનલી
અને અપડેટેબલ વ્યૂ. પણ જો વિથ રીડ ઓનલી તમે સ્પેસિફાય ન કર્યું હોય તો એવા વ્યૂની અંદર તમે ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી શકો. જે બેઝ ટેબલમાં કન્ડિશન આપેલી હોય એવા કન્ડિશન વાળું એક વ્યૂ બનશે અને પછી તમે પાછળથી રેકોર્ડ નાખો અને કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો વ્યૂમાં ઓટોમેટિકલી ઇન્સર્ટ થશે. અને વ્યૂમાં પણ તમે ડેટા નાખો તો એ ઓટોમેટિકલી ડેટા બેઝ ટેબલમાં પણ ઇન્સર્ટ થશે. જો વિથ રીડ ઓનલી સ્પેસિફાય ન કરેલું હોય તો એવા ટેબલને એવા વ્યૂને અપડેટેબલ વ્યૂ કહેવાય. વ્યૂ છે એ બે પ્રકારના છે, રીડ ઓનલી અને અપડેટેબલ. રીડ ઓનલીમાં માત્ર તમે વ્યૂના ટેબલના ડેટા રીડ કરી શકો અને અપડેટેબલમાં તમે ઇન્સર્ટ અપડેટ ડિલીટ પણ કરી શકો. બરાબર, જોઈએ. હવે વ્યૂની આપણે સિન્ટેક્સ જોઈએ. ક્રિએટ ઓર રિપ્લેસ, ફોર્સ નો ફોર્સ, એ પાછળથી આપણે જોશું આ ફોર્સ અને નો ફોર્સ શું છે. ક્રિએટ ઓર રિપ્લેસ, જો વ્યૂ ક્રિએટ ન કરેલું હોય તો ક્રિએટ થાય અને જો ક્રિએટ ઓલરેડી કરેલું હોય તો રિપ્લેસ થાય. ફોર્સ ઓર નો ફોર્સ એ શું છે એ હમણાં આપણે જોશું. વ્યૂ નેમ આપવાનું, સિલેક્ટ ફિલ્ડ ફ્રોમ ટેબલ. મેં કીધું એમ કે બેઝ ટેબલમાંથી માત્ર રેકોર્ડ ફેચ કરશે. એટલે જે તમારે કોલમ જોતી હોય એ ફિલ્ડના નામ લખવાના, વેર કન્ડિશન જે લખવાની, જેવા રેકોર્ડ તમારે જોતા હોય. વિથ રીડ ઓનલી, એટલે રીડ ખાલી કરવા માટે રાખવું હોય તો વિથ રીડ ઓનલી સ્પેસિફાય કરવાનું. અને જો નો સ્પેસિફાય કરો તો એને અપડેટેબલ વ્યૂ કહેવાય. બરાબર. વિથ રીડ ઓનલી, if we insert data in a base table then automatically reflected in a view table. જો રીડ ઓનલી સ્પેસિફાય કરેલું હોય અને ઇન્સર્ટ ડેટા બેઝ ટેબલમાં કરો તો ઓટોમેટિકલી વ્યૂ ટેબલમાં આવી જાય જો કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો. પણ જો વિથ રીડ ઓનલી લખેલું હોય તો ડાયરેક્ટલી વ્યૂ વાળા ટેબલમાં રેકોર્ડ ઇન્સર્ટ કરી શકીએ નહીં. બરાબર, તો એમાં માત્ર રેકોર્ડ બેઝ ટેબલમાંથી જ આવશે કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો, બાકી નહીં. બરાબર. હવે આપણે વ્યૂ ક્રિએટ કરી. અહીંયા ધ્યાનથી જુઓ, ક્રિએટ ઓર રિપ્લેસ વ્યૂ. VEMP. તો VEMP નામનું વ્યૂ ન બનેલું હોય તો ક્રિએટ કરશે અને જો ઓલરેડી બનેલું હોય તો એને રિપ્લેસ કરશે. ઇન શોર્ટ, બંને કન્ડિશનમાં નવું વ્યૂ વાળું ટેબલ ક્રિએટ કરશે. એઝ સિલેક્ટ ડિપાર્ટમેન્ટ નંબર, એમ્પ્લોય નેમ, હાયર ડેટ અને સેલેરી, આ 4 કોલમ એમ્પ્લોય બેઝ ટેબલમાંથી સિલેક્ટ કરશે. કેવા રેકોર્ડ સિલેક્ટ કરશે તો જેની સેલેરી 1500 થી વધારે હોય એવા. જેની સેલેરી 1500 થી વધારે હોય એવા રેકોર્ડના 4 કોલમ વાળા ડેટા સિલેક્ટ કરશે. ડિપાર્ટમેન્ટ નંબર, એમ્પ્લોય નેમ, હાયર ડેટ અને સેલેરી. બરાબર. પછી વ્યૂ ક્રિએટેડ જેવું તમે ક્વેરી એક્ઝિક્યુટ કરશો એટલે વ્યૂ ક્રિએટેડ એવો મેસેજ આવશે. બીજું કે વ્યૂ વાળા ટેબલમાંથી તમે પાછું બીજું પણ વ્યૂ એના ઉપરથી બનાવી શકો. વ્યૂ એટલે એક ટેબલ જ છે પણ બેઝ ટેબલમાંથી બનાવો. એટલે વ્યૂ વાળા ટેબલમાંથી પાછું તમે બીજું ટેબલ, બીજો વ્યૂ પણ ક્રિએટ કરી શકો. ઉદાહરણ તરીકે કે મેં એક ટેબલ માં બધા સેલેરી વાળા રેકોર્ડ નાખેલા છે. હવે હું વ્યૂ ક્રિએટ કરું જેમાં 15,000 થી વધારે સેલેરી હોય, એટલે 15,000, 16,000, 17,000, 18,000 બધા રેકોર્ડ આવી ગયા.
હું એમાંથી બીજું વ્યૂ ક્રિએટ કરું કે જેની સેલેરી 20,000 થી વધારે હોય, તો એ ટેબલ માંથી તમે 20,000 થી અપ હોય એવા રેકોર્ડ વાળું પણ એક અલગ ટેબલ બનાવી શકો. બરાબર, એટલે વ્યૂ માંથી પણ એક વ્યૂ તમે ક્રિએટ કરી શકો. હવે આપણે અપડેટેબલ વ્યૂ, એની અપડેટેબલ વ્યૂ ની અંદર અમુક કન્ડિશન તમારે ધ્યાન રાખવી પડે. જો તમે વિથ રીડ ઓનલી સ્પેસિફાય ન કરેલું હોય તો તમે તો એવા વ્યૂ ને અપડેટેબલ વ્યૂ કહેવાય. અપડેટેબલ વ્યૂ બનાવતી વખતે તમારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી પડે, જેવી કે વ્યૂ ડિફાઇન ફ્રોમ સિંગલ ટેબલ. વ્યૂ છે એ એક જ ટેબલ માંથી બનશે, મલ્ટિપલ ટેબલ માંથી બનેલું હોવું જોઈએ નહીં. બરાબર. હવે if the user want to insert the record, with the help of view, then primary key column and not null column must be included in the view. If the user wants to insert a record with the help of a view, then primary key column and not null column must be included in the view. જો યુઝર અપડેટેબલ વ્યૂ હોય એટલે એમાંથી તમે ઇન્સર્ટ અપડેટ ડિલીટ તો કરી જ શકશો. જો ઇન્સર્ટ કરે રેકોર્ડ વ્યૂમાં તો કમ્પલસરી બેઝ કોલમ વાળી પ્રાઇમરી કી કોલમ અને નોટ નલ કોલમ આપણે વ્યૂમાં ઇન્ક્લુડ કરવી પડે. ઉદાહરણ તરીકે એક એમ્પ્લોય ટેબલ છે જેમાં તમે એમ્પ્લોય આઈડી રાખેલું છે જેને પ્રાઇમરી કી આપો, તો આ ટેબલ માંથી વ્યૂ ક્રિએટ કરો એટલે બીજું ટેબલ તમે બનાવો ત્યારે આ પ્રાઇમરી કી વાળી કોલમ કમ્પલસરી વ્યૂ વાળા ટેબલમાં લેવી પડે. જો ન લીધી હોય તો એવો વ્યૂ ક્રિએટ કરવા દેશે નહીં. If the user wants to insert record with the help of a view, then primary key column and not null column must be included in the view. જો વ્યૂ વાળા ટેબલમાં તમે ઇન્સર્ટ કરો રેકોર્ડ અને ઇન્સર્ટ કરતી વખતે પ્રાઇમરી કી વાળી કોલમમાં રેકોર્ડ ઇન્સર્ટ ન થાય તો એવું ટેબલ એવો રેકોર્ડ ઇન્સર્ટ કરવા દેશે નહીં. એટલે વ્યૂમાં ઇન્સર્ટ કરતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, the user can update delete record with the help of view even if the primary key column and not null column are excluded from the view definition. યુઝર જે છે રેકોર્ડ અપડેટ કે ડિલીટ પણ કરી શકે જો તમે પ્રાઇમરી કી વાળી કે નોટ નલ વાળી કોલમ વ્યૂ ટેબલમાં થી ન લીધી હોય તો. બરાબર, બેઝ ટેબલમાંથી તમે પ્રાઇમરી કી વાળી કોલમ તમે વ્યૂ વાળા ટેબલમાં નો સિલેક્ટ કરેલી હોય તો તમને અપડેટ કે ડિલીટ કરવા દેશે પણ ઇન્સર્ટ કરવા દેશે નહીં જો તમે ટેબલ બેઝ ટેબલમાંથી વ્યૂ વાળા ટેબલમાં પ્રાઇમરી કી વાળી કોલમ તમે ન લીધી હોય તો. એટલે તમારે અપડેટેબલ વ્યૂ ક્રિએટ કરો ત્યારે આટલી બાબત ધ્યાનમાં રાખવી પડે. બરાબર, જ્યારે તમે બેઝ ટેબલમાંથી વ્યૂ વાળું ટેબલ બનાવો ત્યારે એક જ ટેબલમાંથી ડેટા
એટલે એક જ ટેબલમાંથી આપણે વ્યૂ ક્રિએટ કરેલું હોવું જોઈએ, મલ્ટિપલ ટેબલમાંથી ચાલશે નહીં. સેકન્ડ, કે જો તમે ટેબલમાંથી વ્યૂ ક્રિએટ કરો તો રેકોર્ડ ઇન્સર્ટ કરવા હોય તો તમારે પ્રાઇમરી કી વાળી કે નોટ નલ વાળી કોલમ કમ્પલસરી લેવી પડે. પણ જો તમે અપડેટ કે ડિલીટ કરવા માંગતા હોય તો તમે પ્રાઇમરી કી વાળી કોલમ કે નોટ નલ વાળી કોલમ ના લીધી હોય તો પણ ચાલશે. બરાબર, એટલે અપડેટ કરતી વખતે આ તમારે ધ્યાનમાં રાખવાનું. અપડેટ વ્યૂ એટલે એક ટેબલ જેવું છે, ટેબલ. એમાં તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ પણ કરી શકો. પણ એવું વ્યૂ વાળું ટેબલ બે ટાઈપ્સ નું બને, એક વિથ રીડ ઓનલી અને બીજું અપડેટેબલ. રીડ ઓનલી માં માત્ર રીડ કરી શકો, અપડેટેબલ માં ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કરી શકો. જો રીડ ઓનલી હોય તો માત્ર રીડ કરી શકાય, અને અપડેટેબલ હોય તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. હવે જોઈએ ફોર્સ વ્યૂ. આગળ આપણે સિન્ટેક્સમાં જોયું હતું, એક ફોર્સ અને નો ફોર્સ લખેલો હતો વર્ડ. હવે શું છે ફોર્સ વ્યૂ? આપણે કીધું કે વ્યૂ વાળું ટેબલ બેઝ ટેબલ માંથી બને. હવે સમજો વાત, કે બેઝ ટેબલ વગર, બેઝ ટેબલ હોય જ નહીં અને છતાં પણ મારે વ્યૂ બનાવવું હોય તો જનરલી બને નહીં. પણ તમે ફોર્સ વ્યૂ કીવર્ડનો યુઝ કરીને, ફોર્સ વ્યૂ કીવર્ડનો યુઝ કરીને તમે બનાવી શકો. It is possible to create force view even if the table does not exist at the time of view creation. અહીં આપણે બેઝ ટેબલ એવો શબ્દ યુઝ કરી શકીએ. જ્યારે તમે વ્યૂ એક બેઝ ટેબલમાંથી બને, પણ બેઝ ટેબલ હોય જ નહીં તો, જો બેઝ ટેબલ હોય જ નહીં તો તમે ફોર્સ વ્યૂ નો ઉપયોગ કરીને પણ વ્યૂ બનાવી શકો. When the table is created, view will be linked up automatically with associated tables. જ્યારે તમે બેઝ ટેબલ બનાવશો ત્યારે વ્યૂ ઓટોમેટિકલી લિંક અપ થઈ જશે આ વ્યૂ સાથે. બેઝ ટેબલ અને વ્યૂ નું લિંક અપ થઈ જશે. જનરલી આપણે બેઝ ટેબલ માંથી વ્યૂ બનાવીએ છીએ, પણ બેઝ ટેબલ હોય જ નહીં તો તમે ફોર્સ વ્યૂ નો ઉપયોગ કરીને વ્યૂ બનાવી શકો. જ્યારે તમે ફ્યુચરમાં બેઝ ટેબલ બનાવો ત્યારે આ વ્યૂ ઓટોમેટિકલી બેઝ ટેબલ સાથે લિંક અપ થઈ જશે. અહીંયા જો એક્ઝામ્પલ, ક્રિએટ ફોર્સ વ્યૂ, ફોર્સ એફવી ફ્રેન્ડ્સ. એફવી ફ્રેન્ડ્સ નામનું એક વ્યૂ બનાવેલું છે. એસ સિલેક્ટ એફ નેમ હોબી ફ્રોમ ફ્રેન્ડ. ફ્રેન્ડ ટેબલમાંથી એફ નેમ અને હોબી સિલેક્ટ કરીને fv_friends નામનું વ્યૂ ટેબલ બનશે. પણ માની લો કે ફ્રેન્ડ ટેબલ હોય જ નહીં તો તમારે ફોર્સ વ્યૂ કીવર્ડ નો યુઝ કરવો પડે. બરાબર, ફોર્સ વ્યૂ નો ઉપયોગ તમારે કરવો પડે, અને ફોર્સ વ્યૂ નો ઉપયોગ કરશો એટલે ત્યારે વ્યૂ બની જશે ને જ્યારે તમે ફ્યુચરમાં બેઝ ટેબલ બનાવો ત્યારે બે વચ્ચે ઓટોમેટિકલી લિંક અપ થઈ જશે. અત્યારે ફોર્સ વ્યૂ થી તમે બનાવો એટલે તમને આવી વોર્નિંગ આવશે, વ્યૂ ક્રિએટેડ વિથ કમ્પાઇલેશન એરર. વોર્નિંગ આવશે એટલે આપણે ચિંતા કરવાની જરૂર નથી, વ્યૂ તો બની જ જશે. પણ જ્યારે તમે ફ્યુચરમાં બેઝ ટેબલ બનાવો ત્યારે ઓટોમેટિકલી લિંક અપ થઈ જશે. વ્યૂ ને રિપીટ કરીએ આપણે.
વ્યૂ એટલે એક બેઝ ટેબલ હોય એમાંથી અમુક કન્ડિશન સેટિસ્ફાય વાળા રેકોર્ડ વાળું બીજું ટેબલ બનાવવું હોય તો આપણે વ્યૂ ક્રિએટ કરી શકીએ. વ્યૂ કોઈ પણ પ્રકારની સ્પેસ એલોકેટ કરતું નથી. વ્યૂ બે પ્રકારના હોય, રીડ ઓનલી વ્યૂ અને અપડેટેબલ વ્યૂ. તો તમે વિથ રીડ ઓનલી સ્પેસિફાય કરો તો એ વ્યૂમાં ખાલી તમે ડેટા રીડ કરી શકો પણ અપડેટ કે ડિલીટ કરી શકો નહીં. બરાબર. જો તમે રીડ ઓનલી સ્પેસિફાય કર્યું હોય તો વ્યૂમાં ડાયરેક્ટલી તમે રેકોર્ડ ઇન્સર્ટ કરી શકો નહીં. અને જો કન્ડિશન સેટિસ્ફાય થતા હોય એવા બેઝ ટેબલમાં રેકોર્ડ નાખો તો એ વ્યૂમાં પણ ઓટોમેટિકલી ઇન્સર્ટ કરશે. બરાબર. આ વ્યૂ ક્રિએટ કર્યો આપણે. અપડેટેબલ વ્યૂ માટે અમુક કન્ડિશન છે. જો તમે સિંગલ ટેબલમાંથી જ બનાવી શકો. તમે ઇન્સર્ટ રેકોર્ડ વ્યૂમાં કરો અને પ્રાઇમરી કી કે નોટ નલ વાળી કોલમ ના લીધી હોય તો તમને રેકોર્ડ ઇન્સર્ટ કરવા દેશે નહીં, પણ અપડેટ કે ડિલીટ કરવા દેશે જો તમે પ્રાઇમરી કી અથવા નોટ નલ વાળી કોલમ ન લીધી હોય તો. બરાબર. બીજું કોર્સ વ્યૂ. બેઝ ટેબલ ન હોય પણ તમે વ્યૂ ક્રિએટ કરવો હોય તો કોર્સ વ્યૂ નો ઉપયોગ કરીને બનાવી શકો. એટલે ફ્યુચરમાં જેવું ટેબલ તમારું બનશે એટલે એની સાથે ઓટોમેટિકલી લિંક અપ થઈ જશે. હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ બેટર. થેન્ક યુ વેરી મચ. બાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સાથે મળીશું.